لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب: بسم الله الرحمن الرحيم. الفكر مرآة الصوفيا. اللهم صل على محمد وآل محمد. مولاي متقیان حضرت علی ابن ابی طالب علیہ السلام એક હદીસમાં ઈરશાદ ફરમાવે છે, ફિક્ર ઇન્સાનની જિંદગીનો ચોખ્ખો અરીસો છે. અગર જો ઇન્સાન પોતાની ફિક્રને ઇલાહી ફિક્ર બનાવે, પોતાની ફિક્રને ધાર્મિક અથવા તો મઝહબી ફિક્ર બનાવે તો ભલે એ દેખાવમાં એ ઇન્સાન એકલો લાગે, પરંતુ એના સાથે એક અઝીમુશાન એવું લશ્કર છે. એ ઇલાહી ફિક્ર હોવાના કારણે આ ઇન્સાન પોતાના લશ્કરથી એવો કામયાબ છે કે એને કોઈ હરાવી નથી શકતું. પરંતુ એના સામે અગર જોઈએ, અગર ફિક્ર દુનિયાવી ફિક્ર છે, ભલે એટલો ગમે એટલો માલદાર હોય, ભલે ગમે એટલા લશ્કરનો સિધે સાલાર હોય, તેમ છતાં જોવામાં આવે છે કે આ ઇન્સાન એકદમ એકલો અને ગરીબ છે. એ ના તો પોતાના મિશનમાં કામયાબ થઈ શકે છે અને ના તો નજાત પામી શકે. આપણે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ ને જોઈએ, એમની ફિક્ર એ અઝીમુશાન ફિક્ર છે કે ભલે કરબલામાં શહીદ થઈ ગયા, તેમ છતાં આ 1400 વર્ષ વીતી ગયા. હિજરી સન 1432 ની આ ચોથી રાત આવી ગઈ, તેમ છતાં આપણે ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલામ ને યાદ કરીએ છીએ. એની સામે જોવામાં આવે તો એક યઝીદી ફિક્ર છે કે એની સામે એની પાસે મોટું લશ્કર છે, ઇખ્તિયાર છે, ઇક્તદાર છે, દौलत છે, તાકાત છે, પરંતુ આ ફિક્ર ખરાબ હોવાના કારણે એ ઇતિહાસના પાનામાં લાનતીનો તોક પહેરીને બેઠો છે. આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ને કરબલાના સફર પછી સવાલ કરવામાં આવે છે કે શું મૌલા, તમે જે મકસદ માટે ગયા હતા એમાં કામયાબ થયા કે નહીં? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે કે વાળજો, જરાક વાર ખોબરી જા. એ માણસ વાટ જોવે છે, મૌલા હવે જવાબ આપો, વાટ જોઈ ગયા હતી. એવામાં મિનારા ઉપરથી અલ્લાહુ અકબરની અઝાન બલંદ થઈ. અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ નો નારો બલંદ થયો અને જ્યારે મુઅઝ્ઝિને અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ તકબીરમાં બલંદ કર્યું
ત્યારે ઇમામ કહે છે કે જ્યાં સુધી આ અઝાન સલામત છે અને જ્યાં સુધી આ અઝાનમાં મારા જજ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ સલામત છે ત્યાં સુધી સમજ કે અમે કામયાબ છીએ. ભલે અમારું ઘર બાર લૂંટાઈ ગયું, ભલે અમારે મોટી કુરબાની દેવી પડી, પરંતુ આ ઇલાહી ફિક્ર ઈ હતી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને કયામત સુધી અમર બનાવી ગયા. એક સલાત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. હવે આપણા માટે પણ જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ફિક્રને ઉતારીએ. તો ગઈકાલે એક ફિક્ર આપણે લીધી હતી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે, અને આજે પણ એક બીજી ફિક્ર તરફ જઈ રહ્યા છીએ. ગઈકાલની મજલિસમાં આપણે અઝમતે ખુદા ઉપર વાત કરી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચારોમાં સૌથી બહેતરીન અગર કોઈ હોય તો એ છે ખુદાવંદ આલમ. અને આજની મજલિસમાં આપણે એ વાત કરવાની છે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચારોમાં તકવા જે છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અગર જો તકવા છે આપણી જિંદગીમાં તો જ કામયાબી આપણને મળવાની છે. અને ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુત્તકીન કે ખુદાવંદ આલમ પરહેઝગારોને દોસ્ત રાખે. પરંતુ એ ખબર ક્યાંથી પડે કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં તકવા જે છે એ ઇમ્પોર્ટન્ટ છે? એ આ હદીસ ઉપર કે મૌલા ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, ઉસીકુમ બિતકવલ્લાહ, હું તમને બધાને તકવા તરફ ભલામણ કરું છું. હવે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ આ વસિયત અને આ ભલામણ કરવા પછી, તકવા અને પરહેઝગારીની ભલામણ કરવા પછી આગળ ઇરશાદ ફરમાવે છે, ફઇન્નલ્લાહ કદ ઝમના, ખુદાવંદ આલમે ઝમાનત લીધી છે, ખુદાવંદ આલમ જામીન થયો છે. લેમન તકાહો, એ લોકો માટે જામીન થયો છે કે જે લોકોએ તકવા ઇખ્તિયાર કર્યો છે, જે લોકો પરહેઝગાર બન્યા છે. અય્યુહવ્વલહુ અમ્મા યકરહુ, ખુદાવંદ આલમ એ મુત્તકીની જિંદગીમાં જે વસ્તુ એને પસંદ નહીં હોય એને બદલી નાખશે. કઈ વસ્તુથી? એલામા યુહિબ, એ વસ્તુમાં બદલી નાખશે કે જે વસ્તુ એ ઇન્સાનને પસંદ છે. હવે એક પરહેઝગાર માણસ હોય અને એને આ દુનિયાની સખ્તી પસંદ ના હોય તો બહુ વધારે મુસીબતમાં નથી રહેવાનું, કારણ કે ખુદાએ જમાનત લીધી છે કે આ દુનિયામાં તને જે મુસીબતો પડી છે અને એને હું બદલાવી નાખીશ. આ વસ્તુ દુનિયામાં તને નથી ગમતી, હું એ વસ્તુને બદલાવી નાખીશ એ વસ્તુ તરફ કે જે તને પસંદ છે. તો પરહેઝગારીનો સૌથી મોટો ફાયદો એ છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચારોને આપણી જિંદગીમાં ઉતારવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણી મુસીબતો, આપણી મુશ્કેલાતો, આપણને જે વસ્તુ નથી ગમતી એ બધી વસ્તુ આપણી જિંદગીથી ક્યાંય છેટી અને દૂર થઈ જાય. પરંતુ જેવી રીતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પરહેઝગારીને પોતાની જિંદગીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો, એવી રીતે આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ આપણી જિંદગીમાં તકવાથી આગળ વધીએ. અગર જો આપણી જિંદગીમાં પરહેઝગારી નથી, તકવા નથી, તો પછી એ જિંદગી શૈતાનની ચરગાહ બની જાય છે, શૈતાનનું ખેતર બની જાય છે. ગમે ત્યારે આંટો મારીને વયો જાય, આપણા પાસે ગુનાહ કરાવી દે. પરંતુ જે ઇન્સાન મુત્તકી છે, જે ઇન્સાન પરહેઝગાર છે, એ હંમેશા ખુદાવંદ આલમને નજરમાં રાખે છે. કારણ કે તકવાનો મતલબ શું છે? આપણે એમ કહીએ છીએ કે ખુદા મુત્તકીનને દોસ્ત રાખે છે. તકવા ઇખ્તિયાર કરો. નમાઝે જુમાનો ખાસ મેસાજ હોય કે ઇન્શાઅલ્લાહ આવતીકાલે પણ આ વિષય ઉપર જરાક વાત કરશું કે તકવા નમાઝે જુમા માટે ઇમ્પોર્ટન્ટ મેસાજ છે. આ તકવાનો મતલબ શું છે? તકવાના ઘણા મતલબ થાય છે, પરંતુ બધા તકવાના મતલબમાં એક જ વસ્તુ નીકળે છે, એ છે કે ખુદાને ધ્યાનમાં રાખો. પરહેઝગારીનો મતલબ અહીંયાથી જ નીકળે છે કે અગર જો ખુદા ધ્યાનમાં છે તો આપણે પરહેઝગાર બનશું. તો ઘણી વખત જે છે અસલ માનીમાંથી બીજો માની નીકળે છે કે તકવા એટલે કે જહન્નમનો ખૌફ.
જહન્નમનો ખૌફ નથી, બલકે ખુદાનો ખૌફ છે. તકવા એટલે કે આપણે અલ્લાહથી ડરીએ. અલ્લાહથી ડરવાનું નથી, અલ્લાહને ધ્યાનમાં રાખવાનું. તો દરેક વસ્તુ એક જ વસ્તુ તરફ પાછી ફરે છે કે તકવાનો મતલબ એ છે કે આપણે અલ્લાહને ધ્યાનમાં રાખીએ, ડગલે ને પગલે. પરંતુ બધાના તકવાના દરજ્જા સરખા નથી હોતા. એક ઇન્સાન પરહેજગાર છે, કઈ રીતે કે ગુનાહ નથી કરતો, પરંતુ ઘણી વખત એની વાજીબાત પણ છૂટી જાય છે. આપણે જ તકવાનો દરજ્જો. એનાથી આગળ વધીએ, એ ઇન્સાન ગુનાહથી તો પરહેજ કરે છે, સાથે સાથે વાજીબાતને પાબંદી સાથે અંજામ આપે છે. આ પણ એક પરહેજગારીનો દરજ્જો. હજી આગળ વધે, એ ઇન્સાન મકરૂહાત અને મુસ્તાહબાતને અંજામ આપે છે. આ પણ એક તકવાનો દરજ્જો. હજી એનાથી આગળ વધે છે કે પોતાના ઈરાદા, પોતાના વિચારને હંમેશા અલ્લાહને ધ્યાનમાં રાખીને હંમેશા વિચાર કરતો હોય, તો આ પણ એક તકવાનો દરજ્જો છે. અને જ્યારે ઇન્સાન ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચાર, એમના રીત રિવાજ, એમની સીરત પોતાની જિંદગીમાં ઉતારે છે, તો એ ઇન્સાન પરહેજગારીમાં એટલો આગળ વધે છે. અને અહલે બેત અલૈહિસ્સલામ એના માટે સરસ મજાની હદીસો ઇરશાદ ફરમાવે છે. એક તરફ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. મૌલાએ મુત્તકિયાન હઝરત અલી અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે તકવા જે છે એ એક બહેતરીન સવારી છે. એક બહેતરીન સવારી છે કે જેના ઉપર મુત્તકી લોકો બેસી અને સીધા જન્નત તરફ જાય છે. તો અગર જો આપણે સીધા જન્નત તરફ જવું છે, તો આપણે પણ આપણી ફિક્રને પરહેજગારી વાળી બનાવવી પડશે. એવું ના થાય કે દુનિયા સામે આવે અને આપણે એમાં ફસાઈ જતા હોય. નહીં, હંમેશા તકવાને સામે રાખીએ અને આપણે એ ગુનાહોમાં ના ફસાઈએ, કારણ કે આપણે ખુદાને સામે રાખવાનું છે, તો એ આપણને સવારી મળશે. બીજી એક હદીસમાં મૌલાએ કાયનાત બયાન કરે છે કે તમને પ્રોબ્લેમ આવે છે જિંદગીમાં, મુશ્કેલાતો આવે છે. કોણ એવો ઇન્સાન નહીં હોય? કોણ એવો ઇન્સાન હશે કે જેને જિંદગીમાં વ્યાધિ અને પ્રોબ્લેમ ના હોય? પરંતુ મૌલાએ મુત્તકિયાન બયાન કરે છે, આ ઇન્સાન તું પરહેજગાર બની જા, કારણ કે આ તકવા જે છે એ દરેક બંધ દરવાજાની ચાવી છે. આપણે ઘણી વખત પ્રોબ્લેમમાં એવા આવી જઈએ છીએ, ખબર નથી પડતી કે શું કરવું, આનો રાહે હલ શું. ઇમામ કહે છે પરહેજગાર બની જા, ખુદા મદદગાર બની જશે. અને જ્યારે ખુદા મદદગાર બનશે, તો જેવી રીતે હઝરત મૂસા અલૈહિસ્સલામ દરિયા સામે ગયા, રસ્તા નહીં હતા, પરંતુ ખુદા સાથે હતો તો એ દરિયામાં રસ્તા બની ગયા. એવી રીતે અગર તું પણ પરહેજગાર બનીશ, તો જ્યારે અંધારું હશે, દરવાજા બધા બંધ હશે, તો મોજીઝાથી ખુદાવંદી આલમ તારા માટે રસ્તા બનાવી દેશે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હજી એક વિચાર લઈએ, એક હદીસ લઈએ કે જેમાં મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, અત-તक़વા દારુ હસ્ન અઝીઝ. આ તકવા જે છે એવો મજબૂત કિલ્લો છે કે જેમાં અમનિયત હોય. હવે કિલ્લો કોને કહેવાય? એવું પાલે રાજા બાદશાહનો, જૂના જમાનામાં રાજા બાદશાહનો એક ઘર હતું કે જે ઘરની સિફત શું હોય કે રાજા જે છે એ અંદરમાં રહેતો હોય કે એના ઘરની આજુબાજુ ઘણા મકાન હોય, અને એ બધા ઘર જે છે એમાં રાજાના ખાસ માણસો જ રહેતા હોય, અને એ બધા ઘરોની ફરતે એક ઊંચી ઊંચી દીવારો બનાવેલી હોય, અને એ દીવારો પછી એક મોટી જબર ખાઈ બનાવેલી હોય, ખાડો બનાવેલો હોય કે અગર કોઈ દુશ્મનને આવવું હોય તો જે તે દીવારથી ના આવી શકે, ફક્ત દરવાજાથી એને દાખલ થવું પડે. અને એ દરવાજાની સિફત શું કે 40 માણસો ભેગા થઈને ખુલે ત્યારે એ ખુલે, એના સિવાય ના ખુલે. આપણે ખૈબરનો કિલ્લો જોઈએ કે મૌલાએ કાયનાતે બે આંગળી ઉપર ઉઠાવી લીધો, એ આ કિલ્લો છે. મૌલાએ કાયનાત અહીંયા તકવાની સિફત પણ એવી જ બયાન કરે છે કે અગર જો તકવા છે તો તમે એક મજબૂત અને બહેતરીન એક સિક્યોર કિલ્લામાં છો કે જ્યાં કોઈ દુશ્મન નથી પહોંચી શકતો. પરંતુ વલ ફુજૂરુ દારુ, આ ફુજૂર જે છે, આ ગુનાહ જે છે એ ખરાબ કિલ્લો છે. મૌલાએ કાયનાત ફરમાવે છે
દારો હિસ્લિન ઝલીલ કે આ ગુનાહ જે છે એ બહુ બદતરીન ઘર છે, એને પણ કિલ્લાનું નામ આપે છે. પણ એ કિલ્લો કેવો છે, એ ઘર કેવું છે કે વર્ષોથી જૂનું પડેલું છે. અત્યારે તમે ઇન્ડિયામાં જાઓ, આગ્રામાં અથવા તો દિલ્હીમાં, કે ત્યાં પણ કિલ્લા છે અકબર બાદશાહના જમાનાના. ઘણા સાંભળ્યો છે હિસ્તોવારમાં અને ઘણા ગયા પણ છે. હવે તમે એ કિલ્લામાં દાખલ થાઓ તો સરકાર બધી જગ્યાએ જવાની ઇજાઝત નથી આપતી, કારણ કે અંદર એવા મકાન છે અને એવા જાનવરો છે, કારણ કે અવાવરું પડ્યું છે, ખાલી પડ્યું છે, કે ત્યાં જે છે ઝાડા છે અથવા તો અમુક પક્ષીઓ આવી ગયા છે, અમુક વિક્ષુપ પેદા થઈ ગયા છે. આ બધી વસ્તુ ત્યાં થઈ ગઈ છે. એટલા માટે સરકાર બધી જગ્યાએ જવાની રજા નથી આપતી, કારણ કે અવાવરું છે. એવી જ રીતે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ આ ગુનાહને જે છે એક કિલ્લાનું નામ આપે છે. એવો કિલ્લો કે જે ખરાબ થઈ ગયેલો હોય, એવો કિલ્લો કે જેમાં વિચ્છુ પડેલા હોય, એવો કિલ્લો કે જે વર્ષોથી બંધ પડેલું હોય અને વર્ષોથી બંધ પડેલા ઘરમાં ઇન્સાન દિવસે પણ જાતા કરે છે. બરાબર છે? તો આપણે આપણી જિંદગીમાં કોશિશ કરીએ કે જેવા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પરહેઝગાર હતા એવા આપણે પણ પરહેઝગારી ઇખ્તિયાર કરીએ. શેખે અંસારીની વાત આપણે કરીએ. શેખે અંસારી મરજા, પરંતુ પોતાના એલેવ હોવાના જમાનામાં એક વખત પોતાના દોસ્તની સાથે મશહદની ઝિયારત માટે જાય છે. ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામની ઝિયારત માટે જાય છે. એમનો દોસ્ત સાથે હોય છે, પરંતુ એ વખતે બંને ગરીબ. એના પાસે એક સિક્કો છે. શેખે અંસારી એક સિક્કો પોતાના દોસ્તને આપે છે અને કહે છે કે રોટલી લઈ આવો, આપણે ખાવાનું ખાઈએ. તો એનો દોસ્ત જાય છે, રોટલી અને હલવો લઈને આવે છે. રોટલી ઉપર કોન્ફિચ્યુર શું કહેવાય છે, હલવો જેલ ચોપડીને લાવે છે. આવે છે શેખ અંસારી પાસે, રોટલી ને હલવો બંને રાખે છે કે બિસ્મિલ્લાહ. તો કે આપણા પાસે એક જ દિરહમ હતો અને એનાથી એક જ રોટલી આવી શકે એમાંથી, આ હલવો ક્યાંથી આવ્યો? તો કે એને ઉછીનો લીધો, કરજો લીધો. તને કરજો આપી દીધો? તો કે હા, આપી દીધો. શેખે અંસારી જમે છે તો એ હલવા વગરની રોટલી ખાય છે, હલવા વાળી રોટલી નથી ખાતા. એનો દોસ્ત પૂછે છે કે શા માટે તમે આ હલવા વાળી રોટલી નથી ખાતા? તો કે મને યકીન નથી કે હું હલવાના પૈસા ભરપાઈ કરી શકું ત્યાં સુધી જીવતો રહું. આપણે બધાને એકબીજાના કર્જા હોય છે. વિચાર કરવાનો છે કે જિંદગીમાં બે વસ્તુ બહુ માથાનો ભાર છે. એક તો દીકરી જ્યાં સુધી સાસરે ના જાય, જવાનીઓ પાછળ લગભગ સુધા લાગે છે, એ સલાહ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. તમારા મોકાની વાત કરું છું, તમારા બધા સસરાઓ લોકોને પટાવું છું કે જલ્દી છોકરીઓને નિકાળીને તમે સુધા છો, કેમ થશે? બે વસ્તુ બહુ ભાર છે. એક તો દીકરી જ્યાં સુધી ઘરમાં જે પરણી નથી ત્યાં સુધી એ ભાર છે, એટલે જલ્દી વળાવી દેવી ઉંમર લાયક થાય તો બહેતરીન વસ્તુ છે. અને હદીસમાં છે કે અગર જો તમારા પાસે કોઈ પરહેઝગાર અને સારા છોકરાનું માંગવું આવ્યું તો તમે એને રદ ના કરી નાખો, કારણ કે એનાથી બહુ વધારે. બીજી વસ્તુ, માથા ઉપર કરજો, ભલે ગમે એટલો ઓછો હોય, એક રાલનો હોય, છતાં પણ એ કરજો છે, માથાનો ભાર છે. શેખે અંસારી એ ખાતા નથી. અને પછી બંને દોસ્તો ઝિયારત પડીને આવી જાય છે. વાક્યો આગળ વધે છે, ભરપાઈ કર્યા નથી કર્યા વાક્યમાં નથી, પરંતુ શેખ અંસારીને એ દરજ્જો મળે છે કે મરજાએ આલી કદ્ર બની જાય છે, મરજા બની જાય છે. એક વખત એનો ઈ ઉત્સાહ કે જે ઝિયારતમાં સાથે હતો આવે છે મળવા અને કહે છે, આપણે બંને તો એક સરખા હતા, જેટલા તમને મોએ મળતા હતા એટલા મને મોએ મળતા હતા. આપણે બંને એક ક્લાસમાં હતા, સાથે દેવા કરતા હતા, સાથે રમતા હતા, સાથે જે છે ઝિયારતમાં થતા હતા. કેમ એમ થયું કે હું મરજા ના બની શક્યો અને તમે આટલા મોટા મરજા બની ગયા? ત્યારે શેખ અંસારી શું જવાબ આપે છે કે હું જે છે કે હલવા વાળી રોટલી
નહોતો ખાતો, હલવા વગરની ખાતો હતો, અને તું આરામથી એ હલવા વાળી રોટલી ખાઈ લેતો હતો. મારામાં ને તારામાં આ ફર્ક હતો. તો વિચાર કરીએ કે જ્યારે ઇન્સાનની જિંદગીમાં તકવા આવે છે, ઇન્સાનના વિચારોમાં તકવા આવી જાય છે, ત્યારે ખુદાવંદી આલમ એને બહેતરીન દરજ્જો ઇનાયત કરે છે, અને એટલી ઇજ્જત અદા કરે છે કે એની ઇજ્જત સુધી કોઈ નથી પહોંચી શકતું. પરંતુ હવે આપણે આપણા તરફ નજર કરવાની છે કે શું આપણે પરહેજગાર છીએ કે નહીં. મોમિન તો બધા આપણને મુત્તકી કહેતા હોય, પરંતુ શું આપણે આપણી જાતમાં તકવા જોઈએ છીએ કે નથી? તો તકવાની અલામત તરફ નજર કરવી પડશે. તકવાની અલામત શું છે? 3 અલામત હદીસોમાં મળી આવે છે કે મુત્તકીની અલામત 3 જાતની હોય છે. સૌથી પહેલી વસ્તુ, એની જિંદગીમાં એની આરઝુ, એની આશા, એની તમન્ના ટૂંકી હોય છે. બીજી વસ્તુ, એ ઇન્સાન પોતાના સમયથી ખરો ઉપયોગ કરતો હોય છે. અને ત્રીજી વસ્તુ, એની જિંદગીમાં ખુલુસ જોવા મળે છે. આ 3 ઉપર જરાક વાત કરી લઈએ અને મસાઇલ તરફ જઈએ. સૌથી પહેલી વસ્તુ જે આ હદીસમાં આવી છે, આરઝુ, તમન્ના. ફ્રેન્ચીમાં શું કહેવાય છે? આ જે છે આરઝુ, એસ્પોર જે છે એ ટૂંકો હોય છે. કોઈ ઇન્સાન એવો નથી હોતો કે એની જિંદગીમાં આરઝુ અથવા તો તમન્ના ના હોય. દરેક ઇન્સાનની જિંદગીમાં કંઈક ને કંઈક તમન્ના છુપાયેલી હોય. ભલે 99 વર્ષનો ડોસો કેમ ના થઈ ગયો હોય, છતાં પણ એની જિંદગીમાં કંઈક તમન્ના હોય છે. ઇન્શાઅલ્લાહ વાત લાવીશ હમણાં કે જેમ જેમ ઇન્સાન મોટા થાય છે, તમન્ના મોટી થાય છે, આરઝુ મોટી થાય છે. એક માણસ આવે છે આપણે છઠાઈમાં ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે, અને કહે છે, મૌલા હું હલાક થઈ ગયો. કે કેમ હલાક થઈ ગયો? તો કે મૌલા મારા દિલમાં જે છે દુનિયાની મોહબ્બત આવી ગઈ છે. એ શું મોહબ્બતમાં આવ્યું છે? તો કે મને બહુ ગમવા લાગ્યું છે, મોહબ્બત આવી ગઈ છે કે હું પૈસા વાળો થાઉં, રીચ માણસ થઈ જાવ, પૈસા વાળો થઈ જાવ. તો કે આ પૈસાથી તું શું કરવા જાય છે? મૌલા એ એક બીજો સવાલ છે, પરંતુ દુનિયાની મોહબ્બત આવી. ઇમામ કહે છે ઈ જ બોલ કે આ પૈસાથી શું કરવા થાય છે? તો કે મૌલા હું આ પૈસાથી જે છે હજ કરવા જાઉં છું, કરબલામાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા જાઉં છું. હું ચાહું છું કે મારા બાલ બચ્ચાનો ખર્ચો સરખી રીતે ભરણ પોષણ કરી શકું, એને સરખી રીતે ભણાવી પઢાવી શકું. હું ચાહું છું કે ગરીબોની આમાંથી મદદ કરું, હું ચાહું છું કે સદકો આપું. ઇમામ કહે છે કે હાઝા તલબુલ આખિરા લઈસ હાઝા તલબુદ દુનિયા. આ જે છે એ આખિરતની તલબ છે, આ દુનિયાની તલબ નથી. તો કહેવાનો મકસદ એ છે કે મોમિન માણસ પણ હોય તો એના દિલમાં પણ તમન્ના છે, પરંતુ જે તમન્ના, જે આશા મોમિનના દિલમાં છે એ બહુ ટૂંકી આરઝુ છે, બહુ ઓછી આરઝુ છે. આરઝુ છે તો કયામતની આરઝુ છે, આરઝુ છે તો હજ કરવા જવાની આરઝુ છે, આરઝુ છે તો કે ભાઈ હમણાં નમાઝનો ટાઈમ જાય તો હું નમાઝમાં પહોંચું. ગઈકાલ કરતા આજે ઓછા હતા, પરંતુ ખેર એ બધા મોમિનોએ તમન્ના તો કરી હતી સવારથી કે આજે હું જાઉં અને નમાઝે જમાઅત પડી અને મજલિસ પડવા કરું, મજલિસ હુસૈનમાં શરીક થાઉં. તો આ મોમિનની આરઝુ, પરંતુ ટૂંકી આરઝુ. પરંતુ એની સામે ગૈર મોમિન અથવા તો ગૈર પરહેજગાર, જે પરહેજગાર નથી, જે ઇન્સાન મુત્તકી નથી, એ લોકોની તમન્ના કેવી હોય છે કે હું ઇજ્જતદાર હોવો જોઈએ, હું એટલો સારો અથવા તો મોટો માણસ હોવો જોઈએ કે લોકો મને સલામ કરે, લોકો મારી આગળ પાછળ ફરે. દુનિયાનો સૌથી રીચમાં રીચ માણસ, પૈસાવાળામાં પૈસાવાળો માણસ હું હોઉં છું. આ છે મોમિન અને ગૈર મોમિનમાં ડિફરન્સ. મોમિન એ છે કે એની આરઝુ ધાર્મિક આરઝુ હોય છે, પરંતુ આ ગૈર મોમિન જેના દિલમાં પરહેજગારી નથી, જેના વિચારોમાં, જેના ફિક્રમાં તકવા નથી, એ વિચાર કરે છે કે આજે હું સૌથી જબરદસ્ત શરાબ પીવું, અથવા તો સૌથી સારામાં સારી છોકરી જે છે એ મારી ઘરવાળી હોય, મારી ગર્લફ્રેન્ડ હોય.
બધા એવા વિચાર. અને જ્યારે આ ઇન્સાન પરહેજગારી ઇખ્તિયાર નથી કરતો તો પછી એ પોતાની લાંબી લાંબી આરઝુઓની સાંકળમાં જકડાઈ જાય છે. હારૂન રશીદની એક વાત કરીએ. હારૂન રશીદ કયા જમાનામાં હતો? સાતમા ઇમામે કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં બાદશાહ હતો. એને એક વખત તમન્ના થઈ કે કોઈ એવા માણસને તલાશ કરવામાં આવે કે જેને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ થી હદીસ સાંભળી હોય અને એ મારી સામે આવીને બયાન કરે. હવે બાદશાહ હતો, પોતે મોકલી દીધા બધાને. તલાશ કરતા કરતા એક એવો ડોસો માણસ મળ્યો કે જેને રસૂલે ખુદાથી એક હદીસ સાંભળેલી હતી. એને 4 માણસો પકડીને ઓલા પાલકીમાં બેસાડીને લાવે છે. હાલી પણ નથી શકતો, લાવે છે. એટલો ડોસો થઈ ગયો. ક્યાં રસૂલે ખુદાનો જમાનો, ક્યાં સાતમા ઇમામનો જમાનો. એવામાં એક ડોસો પેદા થયો, મળ્યો કે જે હારૂન રશીદને એક હદીસ સંભળાવે. આવે છે અને કહે, રસૂલે ખુદાથી કઈ હદીસ સાંભળી છે? તો કે હા. કઈ હદીસ? તો કે એક વખત રસૂલે ખુદાની પાસે ગયો, રસૂલે ખુદાએ મને આ હદીસ કીધી. કઈ? તો કે જેમ જેમ ઇન્સાન મોટો થાય છે એમાં બે વસ્તુ જવાન થાય છે. જેમ જેમ ઇન્સાન દોષો થાય છે એમ એમ એનામાં 2 વસ્તુ જવાન થાય છે. કઈ કઈ વસ્તુ? એક લાંબી આશા અને બીજી વસ્તુ લાલચ. આ લાલચ અને લાંબી આરઝુ એનામાં જવાન થાય છે. કહે છે કે બહેતરીન હદીસ રસૂલે ખુદાએ કીધી. એમ કરી અને હારૂન રશીદ એને શું આપે છે? 1000 દિનાર, 1000 સોનાના સિક્કા આપે છે. આ ડોસો લઈને બહાર જાય છે. વળી પાછું એને કંઈક યાદ આવે છે તો પોતાના માણસોને ઉભો રાખે છે અને કહે છે કે મને હારૂન રશીદ પાસે પાછો લઈ જાઓ. શું કામ? તો કે મને કામ છે. કે ચાલ લઈ જઈએ. લઈ ગયા. એ હારૂન, વળી આ બુઝુર્ગ માણસને તારું કામ છે, બુઝુર્ગીની ઇજ્જતથી અમે પાછા લઈ આવ્યા છીએ. પૂછે છે હારૂન રશીદ, બોલ શું કામ છે? તો કે તું મને આ 1000 દિનાર આ વર્ષે જ આપીશ કે હર વર્ષે આપતો રહીશ? હારૂન રશીદ કહે છે કે ખરેખર રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સાચું કીધું છે. હજી ખબર નથી આ ડોસો જે છે કે આવતા વર્ષે જીવતો રહેશે કે નહીં, હજી આ 1000 દિનાર ખોટાડી શકશે કે નહીં, છતાં પણ એનામાં 2 વસ્તુ જવાન થઈ ગઈ હતી, લાંબી તમન્ના અને લાલચ. અને થાય છે પણ એવું કે એ માણસો એને ત્યાંથી લઈ જાય છે. હારૂન રશીદ એને દિલાસો આપી દે છે કે ના, હર વર્ષે આપીશ, જ્યાં સુધી તું જીવતો રહીશ હર વર્ષે હું તને આ આપીશ. અને બને છે એવું કે આ ડોસા માણસને હજી દરબારની બહાર લઈ જાય છે તો એ ખુશીમાં ને ખુશીમાં આ દુનિયાથી ઇન્ના લીધા થઈ ગયો હતો. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે પરહેજગારી નથી ત્યારે આપણી જિંદગીમાં સંતોષ નથી, આપણી જિંદગીમાં સબ્ર નથી અને આપણે હજી હાસિલ કરી લો, હજી હાસિલ કરી લો, હજી લઈ લો, ઓલી આરઝુ પૂરી કરી નાખું, હું ફ્રાન્સ ફરવા ચાલ્યો જાઓ, ઇન્ડિયા ચાલ્યો જાઓ ફરવા માટે, આ કરી નાખું, તે કરી નાખું, ફલાણો બિલા બની નાખું, આ લાંબી લાંબી આરઝુ. અને આ આરઝુમાં ઇન્સાન જીવન વિતાવે છે. એવો જ એક ડોસા માણસનો બીજો વાક્ય મળે છે કે એ ઇન્સાનની ઉંમર ખરેખર એક રેતરેત માણસ જેવી થઈ ગઈ. પોતે પણ આપણી જેવો કોજો હશે, ગંધારથી માણસ. બધા એના દોસ્તારો બેઠા હતા, વાત કરે છે કે બસ હવે મારે હું રેતરેત થવા આવ્યો છું, તો હવે મારે એક સફર કરવો છે અને એ સફર કર્યા પછી મારે અલ્લાહની બારગાહમાં ઇબાદત માટે ખૂણો પકડી લેવો છે, એટલે કે ઇબાદત કરવા બેસી. તો કે ભાઈ સફર કયો કરવો છે? તો કે અહીંયાથી માલ લઈ લેવો છે મારે અને ચીન લઈ જવો છે. હવે ક્યાં? મદીના ને ક્યાં? ચીન. અને એ જમાનાનો સફર, ઊંટ અને ઘોડાનો સફર, કેટલા વર્ષ લાગે? અહીંથી હું ચાઇના લઈ જાઉં અને ત્યાં માલ વેચીશ. હવે માલ વેચવામાં કેટલી વાર લાગે? અને કહે છે કે ત્યાં લોઢું બહુ સારું મળે છે, લોખંડ બહુ સારું મળે છે, ત્યાંથી લોખંડ ખરીદીશ અને ત્યાંથી હું જઈશ રોમ. હવે ચીનથી રોમનો સફર કરશે. હું રોમ જઈ અને ત્યાં એ લોઢાને વેચી નાખીશ, કારણ કે ત્યાં ભાવ સારો આવે છે.
અને એ રૂમમાં જે છે અમુક વસ્તુ જે છે બહુ સારી છે, કપડું દાખલા તરીકે સારું છે, તો હું એ કપડાને લઈ લઈશ અને શામ જઈશ. હવે મદીનાથી ચાઇના, ચાઇનાથી રોમ અને રોમથી શામ આવવો છે. શામ એટલે કે સિરિયા. સિરિયામાં એ કપડાને વહેંચી નાખીશ અને ત્યાંથી જે છે એક બીજો માલ ખરીદીશ. શામથી જઈશ અને હું શિરાઝ એટલે કે ઈરાનનું એક ગામ છે શિરાઝ, અને ત્યાં માલ વેચવો છે. ત્યાં માલ વેચી નાખીશ અને પછી ત્યાંથી ઈ સફર પૂરો થાય એટલે પાછો મદીના આવી જઈશ. હવે ખબર નહીં ક્યાં સુધી પોતે સફરમાં પહોંચશે, પરંતુ આવીને હવે પછી હું આરામથી અલ્લાહની બારગાહમાં ઇબાદત કરવા જાઉં છું. અરે ભાઈ, આટલો લાંબો સફર આવી ઉંમરમાં તને શોભતો નથી, તો આ બધું ના કરી શક. તેમ છતાં એના દિલમાં લાંબી લાંબી આરઝુ છે. આ લાંબી લાંબી તમન્નાઓ ક્યાંથી આવી? કારણ કે વિચારમાં ખુદા નથી, કારણ કે વિચારમાં સંતોષ નથી. અગર જો ઇમામે હુસૈન अलैहिस्सलामની જિંદગી તરફ નજર કરીએ તો ઇમામે હુસૈન अलैहिस्सलाम યઝીદી હુકુમતને ઠોકર મારે છે. કહે છે ગળું કાપવું હોય તો કાપી નાખ, બાકી હું તારી દોલતને ઠુકરાવું છું, મને હુકુમત નથી આપતી. તારે ગળું કાપવું હોય તો લઈ જા, પરંતુ બયત કરવા માટે રાજી નથી. અગર જો ઇમામે હુસૈન બયત કરી લીધી હોત, દુનિયાની દરેક ફેસિલિટી ઇમામે હુસૈન अलैहिस्सलाમ પાસે मौजूद हो, परंतु इमाम हुसैन अलैहिस्सलामની બારગાહમાં ઈ દौलत અને લાંબી તમન્નાઓ નથી, એટલા માટે આ બયતને ઠુકરાવી શકે છે. પરંતુ અગર જો આપણે આપણી જિંદગીમાં આ લાંબી લાંબી તમન્નાઓ અને આરઝુઓમાં ઘેરાયા તો પછી કોઈ દિવસ પરેશાન નથી બની શકવાના, કોઈ દિવસ મુત્તકી નથી બની શકવાના. આપણો જે ઇમામે હુસૈન अलैहिस्सलाम સાથે છે તો આ છે કે ઇમામે હુસૈન अलैहिस्सलाम પરહેજગાર શખ્સિયત. એની તમન્નાઓ બહુ ટૂંકી તમન્ના છે તો ફક્ત ખુદાની મરજીની તમન્ના છે, અને આપણી તમન્ના છે તો દુનિયાદારીની તમન્ના છે. આ જે છે અને ખરા અગર જો અઝાદાર હોય તો આ 1432માં જરાક મહેનત કરીએ આપણે અને વિચાર કરીએ કે આપણી જિંદગીમાં દુનિયાની તમન્ના ના હોવી જોઈએ, દુનિયાની આરઝુ ઓછી હોય, બલકે એના કરતા ખુદાની આરઝુ આપણા માટે બહેતર હોવી જોઈએ, આપણા માટે ઇમ્પોર્ટન્ટ ખુદાની રઝાયત હોવી જોઈએ. અગર જો આ તકો આપણી જિંદગીમાં હશે તો આ દુનિયા પણ કામયાબ અને આખિરત પણ કામયાબ. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. બીજી વસ્તુ જલ્દી બયાન કરી અને ત્રીજી વસ્તુ ઇન્શાઅલ્લાહ નવા જુમાના ખુતબામાં વાત કરીશું. બીજી વસ્તુ કે ઇન્સાન અગર જો પરેજગાર છે તો એ નવરો નથી બેસતો, આપણને એમ થાય છે કે આપણે આપણી જિંદગીમાં ઘણી વખત નવરાશ જોવા મળે છે. આપણે બેઠા બેઠા ગપાટા દીખતા હોઈએ છીએ, અથવા કોઈ ગપાટા મારવા વાળું ના મળે તો ફોનના રિંગ ગુમાડીએ છીએ અને કોઈ સાથે વાતો કરવાની ચાલુ કરીએ. અને મારા અલ્હમ્દુલિલ્લાહ નવ જુવાનો હોય શું કરો છો? ફેસબુકમાં જાય છે અથવા SMS કરે છે, ફેસબુકમાં જાય છે. અને ફેસબુકની વાત કરી છે ભાઈ, ખરેખર એક શરમજનક વાત કે મા બાપે થોડોક ટાઈમ કાઢી પોતાની દીકરી તરફ જોડે કે એનો કોણ ક્યુ છે અને એના કેટલા દોસ્તારો છે અને એના કેટલા દોસ્તારોએ પોતાની દીકરીના ફોટા રાખેલા છે. ફેસબુકમાં આપણા ખોજા સમાજની મોટામાં મોટી ખામી છે તો એ છે કે આપણી બહેન દીકરીઓના ફોટા ગેર લોકોના એકાઉન્ટમાં છે અને નાગા ફોટા છે. એટલું યાદ રાખજો. એમ ના માનજો કે તમારી દીકરી બહુ સારી અને પરહેજગાર છે, પાછળ જોવો કે તમારી પીઠ પાછળ શું શું કામ થાય છે. ફેસબુક એક કોમ્યુનિકેશનનો વસીલો છે. એના થકી આપણે એકબીજાને સારી વસ્તુ પેશ કરી શકીએ, ના કે ખરાબ બોલ, ના કે ખરાબ વિચાર. એકબીજાની નસીહત કરી શકીએ, એકબીજાના લેસનમાં મદદ કરી શકીએ. એ માટે ફેસબુક છે. આ ફેસબુક આપણે સારી રીતે ઉપયોગ કરીએ. એક ઝાકીરની વાત આવી છે
ફઝાઇલ અલી અલૈહિસ્સલામ છે, કહેતો જાઓ. અને બહુ સરસ વાત લાગી હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામે શું કર્યું, એક લડાઈના મેદાનમાં લડાઈ કરતા હતા, ઇમામની તલવાર તૂટી ગઈ. ત્યારે હજી ઝુલ્ફિકાર નાઝિલ નહોતી થઈ, ઝુલ્ફિકાર આવી નહોતી. ઇમામે અલી અલૈહિસ્સલામ લડાઈ કરે છે, લડાઈ કરતા કરતા એની તલવાર તૂટી જાય છે. ઇમામ શું કરે છે, એના દુશ્મનની તલવાર લઈ લે છે અને લડાઈ કરવાની ફરી શરૂઆત કરે છે. કેટલી સરસ ફજીલત છે. બહુ સામાન્ય ફજીલત લાગે આપણને, પરંતુ આજના જમાનામાં આપણે અગર જો અલીના ચાહવા વાળા હોય તો આપણે પણ આપણા દુશ્મનની તલવાર લઈ અને જિહાદે અકબર માટે નીકળવાનું છે. આપણા દુશ્મનની તલવાર શું છે? આપણા દુશ્મનની તલવાર આ નેટવર્ક છે, આપણા દુશ્મનની તલવાર આ યાહુ મેસેન્જર છે, આપણા દુશ્મનની તલવાર આ ફેસબુક છે અને આ ઇન્ટરનેટ છે કે એના થકી દુનિયાભરની બરબાદી ફેલાવવા ચાહે છે. તો આપણા માટે જરૂરી છે કે એ લોકોની તલવારને લઈ અને આપણે ઇસ્લામને ફેલાવવા માંડીએ અને ઇસ્લામના વિચાર આપણે આપણા મોમિન ભાઈના દિમાગ સુધી પહોંચાડીએ. તો આપણે આ અલી અલૈહિસ્સલામના ખરા ચાહવા વાળા કહેવાશું. બાકી એ લોકો જે તેમ લખે ને આપણે બે વાર જે તેમ લખીએ તો આપણે ખરેખર અલીના ચાહવા વાળા ના થયા, બલકે અલી અલૈહિસ્સલામ સામે લડવા વાળા થયા કહેવાય. એક સલવાત પડે મોહમ્મદ વાલ મોહમ્મદ. બીજી વસ્તુ એ પરહેજગારીની નિશાનીમાંથી છે કે આ ઇન્સાન જે છે એ નવરો નથી બેસતો, હંમેશા કંઈક કામમાં રહે છે. અગર જો ફુરસત મળે છે તસ્બીહ પડે છે, ટાઈમ મળે છે એને તો ઇલ્મે દીન હાસિલ કરે છે, ટાઈમ મળે છે તો પોતાના મોમિન ભાઈની મુલાકાત માટે જાય છે, પોતાના ફામીની મુલાકાત માટે જાય છે, બીજાની મદદ કરવા માટે આગળ વધે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને આપણે જોઈએ, ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામને જોઈએ, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને જોઈએ. જ્યાં જ્યાં પણ એ લોકોને ટાઈમ મળ્યો શું કરે છે? જાય છે, કરબલાના મેદાનમાં પોતાને ઓળખાવે છે, રસૂલના દીનને યાદ અપાવે છે, ખુતબાઓ પેશ કરે છે. ઇમામ જખ્મી છે અને છેવટે પણ એટલા જનાઝાઓ ઉઠાવી લીધા છે, છેવટે પણ ઇમામ જાય છે આશુરના દિવસે, આસરના વખતે કે ઇમામના કત્લ થવા પહેલા પણ ઇમામ ખુતબા આપે છે. વિચાર કરીએ, એક એક વખતના ફાયદા બી ઇમામ ઉપયોગ કરે છે. ઇમામે સૈયદ સજ્જાદ હાથમાં હથકડી અને પાઉમાં બેડી, છતાં પણ એ મઝલુમિયત સાથે પણ મોકો મળે છે કૂફા અને શામના દરબારમાં શું કરે છે? ખુતબા બયાન કરે છે. જનાબે ઝૈનબ દરબારે યઝીદમાં સર ઉપર રીદા નથી, છતાં પણ જે છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખુતબા બયાન કરે છે, પોતાને ઓળખાવે છે કે પોતે કોણ છે, ક્યાં ખાનદાનની ઓરત. જિંદાની શામમાં ટાઈમ મળે છે, રાતના વખતમાં નમાઝે શબ બરપા કરે છે. આપણી જેમ નથી કે નવરા બેઠા બેઠા ગપાટા શીખતા હોય. આપણી ફિક્ર અને અહલે બૈત અલૈહિસ્સલામની ફિક્રમાં મોટો ડિફરન્સ એ છે કે આપણે આપણા વખતને બરબાદ કરી નાખીએ છીએ. અહલે બૈત અલૈહિસ્સલામ વખતને કિંમતી સમજે છે. અહલે બૈત અલૈહિસ્સલામ વખતથી ફાયદો ઉપાડે છે. અને આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે, નવરો ખોદવા. આપણે પણ નખો દ્વાળીએ છીએ. કેનો નખો દ્વાળીએ છીએ? સૌથી પહેલા આપણે આપણી જાતનો નખો દ્વાળીએ છીએ, પછી આગળ વધીએ છીએ આપણા ફામીનો નખો દ્વાળીએ છીએ, પછી આગળ વધીએ છીએ આપણા સમાજનો નખો દ્વાળીએ છીએ. હવે એ અગર જો બધી એક એક વાત કહેવા જાય, મને લાગે દેશામ્રની બીએ છે એના બદલે જે દેશામ્રની બીએ થઈ જશે. એટલા માટે વધારે નથી બોલતો, પરંતુ મને ખબર છે કે તમે બધા અકલમંદ છો અને અકલમંદને ઈશારો કાફી હોય છે. તો આ વસ્તુ આપણે ખરેખર આપણા સમાજમાં જે બહુ માંગે થાય છે, આ નવરાશ આપણને મારી નાખે છે. તો દોસ્તો કોશિશ કરીએ કે જ્યારે રાત્રે સુતા હોય વિચાર કરીએ કે આજે મારો કેટલો નવરાશનો વખત હતો અને મેં ક્યાં વિતાવ્યો. અગર જો આપણે આ નવરાશના વખતથી ફાયદો નથી ઉઠાવ્યો તો કામયાબ નથી થઈ શકવાનું. આપણી ફિક્ર હુસૈનની ફિક્ર જેવી નથી થઈ શકવાની. કરબલાના મેદાનમાં આપણે જોઈએ કે એક ફિક્ર છે, એક નવરાશ દેખાઈ આવે છે. એ નવરાશ
બીજા કોઈની નથી, બલકે હોર જનાબે હોરની છે. રાતના સમય છે, શબે આશુર છે, પોતે સુતા નથી, નિંદર નથી આવતી, પરંતુ એ બેચેનીના વખતમાં વિચાર કરે છે, ફિક્ર કરે છે, અને આ હોરને એની ફિક્ર નજાત આવે છે. એ હોર એ માણસ છે કે જે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રસ્તો રોકવા વાળો, અને જ્યારે રસ્તો રોક્યો હતો ત્યારે પ્યાસો હતો, અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામે એને સૈરાબ કરેલો. અને જ્યારે એના માણસોની પ્યાસ એટલી વધારે હતી કે પાણી કેવી રીતે પીવું એ પણ ભાન ભૂલાઈ ગઈ હતી, ત્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પોતાનો હાથ રાખે છે, એના મોઢા પર છે, અને એને પાણી પીવડાવે છે. આ હોરના સાથીઓને ઇમામે સૈરાબ કર્યા. અગર જો એ સૈરાબ ના થયા હોત તો ત્યાં ને ત્યાં હલાક થઈ જાય હતા, પરંતુ સૈરાબ કરે છે, અને એ જ હોર ઇમામની લજામ ઉપર હાથ રાખે છે કે મૌલા તમને અહીંયાથી આગળ નહીં વધવા હો. એટલે શું કામ? તો કે મને હુકમ આપવામાં આવ્યો છે કે તમને કૂફા જવા દેવામાં ના આવે. ઇમામ કહે છે કે તારી માં તારા અઝામાં બેસે, તારી માં તારા ગમમાં બેસે કે તું મારો રસ્તો રોકીશ. ત્યારે હોર કહે છે કે મૌલા અગર જો આ વાત મને બીજા કોઈ કીધી હોત તો હું એને પણ સામે એવો જ જવાબ આપત, પરંતુ હું તમને નથી બોલી શકતો, હું તમને વળતો જવાબ નથી આપી શકતો, કારણ કે તમારી માં જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા છે. હવે એ જ હુર છે કે શબે આશુરના ચેનથી બેસતો નથી, ફિક્ર કરે છે, પોતાને ફિક્રમાં મસરૂફ કરી દે છે, જોવે છે કે એક જગ્યા ઉપરથી અનહતશની આવાજ બલંદ છે, એ હુસૈનના ખૈમામાંથી તકબીર તહલીલની આવાજ બલંદ છે, અને આ તરફ કે જ્યાં હુરના પોતે યઝીદના ખૈમા છે ત્યાંથી નાચ ગાનાની અવાજ આવે છે, ત્યાંથી દુનિયા પરસ્તીની આવાજ આવે છે. હોર પરેશાન એક જગ્યાએ બેસી નથી શકતો, અને વિચાર કરતા કરતા આમથી આમ પડખા ફરતો હોય છે. ત્યારે એ વલસામાં એનો ભાઈ આવે છે અને કહે છે, અય હોર, અય મારા ભાઈ, તારા ચહેરા ઉપર આજે મને બહુ પરેશાનીના આસાર નજર આવે છે. શું વાત છે? કોઈ પરેશાનીમાં મુબતલા છું? હોર કહે છે, હે ભાઈ, આજે હું મારી જાતને જન્નત અને જહન્નમની વચ્ચે જોઈ રહ્યો છું. અગર જો આ દુનિયામાં બાકી રહી ગયો, જીવતો રહી ગયો, તો દુનિયા તો મળી જશે. પોસીબલ ઇબ્ને ઝિયાદ અને યઝીદથી ઇનામ પણ મળી જાય, પરંતુ કાલ સવારે અગર જો રસૂલે ખુદા સામે આવે કયામતમાં અને સવાલ કરે, અય હોર, મારા હુસૈનને કઈ ખતામાં શહીદ કર્યો, અય હોર, કઈ ખતામાં મારા હુસૈનના બચ્ચાઓને પ્યાસમાં તડપાવ્યા, તો એ ભાઈ હું શું જવાબ દઈશ? હોરનો ભાઈ કહે છે, અય હોર, તો શું ઈરાદો છે? તો કહે છે કે જન્નત તરફ આગળ વધવાનો ઈરાદો છે. મને ખબર છે કે હુસૈન કરીમ ઇબ્ને કરીમ છે, મારી ખતાને જરૂર માફ કરી દેશે. અરજદારો એ હોર કે જે ઇમામે હુસૈનની આ ગિરફ્તારીનું કારણ બને છે, ઇમામે હુસૈનની મુસીબતનું મેન કારણ અગર હોય તો એ હોર છે, પરંતુ હોરને આશા છે કે હું મારા ઇમામ પાસે જઈશ તો ઇમામ મને માફ કરી દેશે. આઝાદારો પરશેઝા ઉપર બેઠા છો, હોરની નસીહતને, હોરની ફિક્રને આજે આપણી જિંદગીમાં ઉતારી ઇમામે હુસૈનનો વારસો આપીએ. આય પરવરદિગારા, તને હુસૈનનો વારસો, અમે ગુનેહગાર છીએ, તો અમને માફ કરી દે. આ હોર હુસૈનના ખૈમા તરફ આગળ વધે છે. આ રસ્તામાં કહે છે એમનો દીકરો પણ સાથે થઈ જાય છે, એનો ગુલામ પણ સાથે છે, એનો ભાઈ પણ સાથે છે. આ 4-5 જણાનો નાનકડો એવો કાફેલો ઇમામે હુસૈનના ખૈમા તરફ આગળ વધે છે.
રસ્તામાં હોલ એમના દીકરાને કહે છે, "આય મારા ફરજંદ, હું ગુનેહગાર છું, મારા હાથને તું પાછળથી બાંધી દે, કારણ કે હું ચાહું છું કે હુસૈનની બારગાહમાં એવી રીતે પેશ થાવ કે જાણે એનો કોઈ કેદી આવ્યો હોય." ઇમામે હુસૈનના ખૈમા તરફ આગળ વધે છે. ઇમામે હુસૈન પોતાના જવાનોને બની હાશિમ સાથે બેઠા હોય છે. એક વખત આવાજ આવે છે, કોઈની આવવાની આવાજ આવે છે. ઇમામે હુસૈન ઉભા થઈ જાય છે અને કહે છે, "અબ્બાસ, આય અલી અકબર, આય કાસિમ, આય ઓનો મોહમ્મદ, મારો મહેમાન આવી રહ્યો છે." આવો ઇસ્તકબાલ માટે આગળ વધીએ. ઇમામે હુસૈન પોતાના જવાનોને બની હાશિમને લઈ ખૈમાની બહાર આવે છે. ભોર ઇમામ સુધી પહોંચે છે. ઇમામના ગદબોમાં પોતાને ગિરાવી દે છે અને કહે છે, "મૌલા, આહોર તમારો ખતાવાર છે. મૌલા, તમારી બારગાહમાં આહોર માફી માંગવા સાથે પછતાવા સાથે હાજર થયો છે." ઇમામ કહે છે, "હોર, તારી માએ તારું નામ કેટલું સારું નામ રાખ્યું છે. તું દુનિયામાં પણ આઝાદ છે, આખિરતમાં પણ આઝાદ છે. હોર, મને તારાથી કોઈ શિકાયત નથી." એવામાં ખૈમાથી એક કનીઝ નીકળે છે. જનાબે સૈયદા સલામત આલિયાની કનીઝ જનાબે ફિઝા નીકળે છે. આવીને કહે છે, "આય હોર, ખુશ નસીબ છો કે શહેજાદી ઝૈનબે તમને સલામ કીધા છે." और गालों पर तमाचा लगाड़े છે. हाय रे अहले बैत ઉપર કેવો વખત આવી ગયો કે શહેજાદીઓ આ ગુલામને સલામ કરી રહી છે. એક વસ્તુ ઇમામે હુસૈન કહે છે, "ऐ होर, તું એવા વખતમાં મારો મહેમાન થયો છે કે તારો આકા એટલો ગરીબ છે કે પોતાના મહેમાનને પાણી પણ નથી પીવડાવી શકતો. ऐ होर, અગર જો મારી પાસે પાણી હોત તો મારા બચ્ચાઓ અલદશરી સદા બલંદ ના કરતા હોત." और एक इजाजत मांगे છે કે મૌલા, મને રજા આપો કે હું મારી જાનને તમારા ઉપર નિછાવર કરું. ઇમામે હુસૈન કહે છે, કોઈ પોતાના મહેમાનને શહાદત માટે મોકલે છે ખરા? તું મારો મહેમાન છે, હું તને ક્યાંથી જવા દઉં? और કહે છે, મૌલા, ત્યાં સુધી અગર જો મને શહીદ થવાનું નસીબ ના થયું તો હું એમ સમજીશ કે મારી તૌબા કબૂલ નથી થઈ. ઇમામની બારગાહમાં જ્યારે બહુ ઇસરાર કરે છે, ઇમામ રજા આપે છે. આહોર આગળ વધે છે, પોતાના દીકરાને સવાર કરે છે અને કહે છે, "એ મારા જવાન, પહેલા તું મેદાનમાં જા. હું ચાહું છું કે આ દુનિયાથી જ્યારે રૂખસત થાવ તો એક જવાન દીકરાનો દાગ મારા સીના ઉપર હોય." હોરનો જવાન દીકરો આગળ વધે છે, લડાઈની શરૂઆત કરે છે. એક વખત એવો આવે છે, આવાજ દે છે, "આય બાબા જાન, મારી મદદ માટે આવો." હોરનો દીકરો જખમી થઈ ઘોડાથી જમીન ઉપર આવે છે. હોર ચાહે છે પોતાના દીકરાની મદદ માટે આગળ વધે. ઇમામે હુસૈન આગળ વધીને રોકે છે. "આય હોર, ક્યાંય જોયું છે કે કોઈ બૂઢો બાપ જવાન દીકરાના જનાઝા ઉપર સૌથી પહેલા આગળ વધે? હોર, મારી પાછળ આવશે, પહેલા મને જવા દે. હું કહીશ, મૌલા, હમણાં આશરેનો વખત આવશે. 18 વર્ષનો કરિયર જવાન અલી અકબર જમીન ઉપર એની રગડી રહ્યો છે અને 57 વર્ષનો બુઢો બાપ એના સીનામાંથી બરજીનું પણ કે અલા લعنતુલ્લાહ અલલ કૌમ الظالمین.
سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. मातम हुसैन।